નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। તો આજના દિવસે હું તમને તેરે હનુમાનજી દાદાના દર્શન કરાવી રહ્યો છું। તો આ હનુમાન દાદાને તમને જે વાત છે, જે ઇતિહાસ છે, એની પણ આપણે માહિતી લેશું। સાથે સાથે તમને આજે હનુમાનજી દાદાના દર્શન કરાવું। અંદર આવેલું છે તેરે હનુમાન દાદાનું મંદિર। બહુ જૂનું મંદિર છે, 300 થી 400 વર્ષ જૂનું મંદિર છે। તો આ મંદિરના તમને દર્શન કરાવું છું તમને। તો તમે જુઓ, આ તેરે હનુમાનજી દાદાનું એ ગુજરાતની અંદર એકમાત્ર મંદિર છે, ત્યાં 13 હનુમાન દાદા એક સાથે છે। તો આ હનુમાનજી દાદાની અદ્ભુત જે મૂર્તિ છે, આજે તમને આ સ્વયંભૂ હનુમાનજી દાદાના દર્શન કરાવી રહ્યો છું। તો આ સ્વયંભૂ તેરે હનુમાનજી દાદાનું મંદિર છે, જે લીંબડીમાં આવેલું છે। જે લીંબડીના નહીં પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઘણા લોકોને ખબર નહીં હોય કે લીંબડી એટલે કે અમારું છોટા કાશી। તો છોટા કાશીની અંદર આ 13 હનુમાનજી દાદાનું અદ્ભુત મંદિર છે। આ 13 હનુમાન દાદાના તમે દર્શન કરશો તો તમારી જે પણ મનોકામના હશે એ આ હનુમાનજી દાદા પૂરી કરશે। શ્રી રામ દાદા, જય શ્રી રામ। તો વાત કરીએ તો આ તેરે હનુમાન દાદાનું મંદિર કેટલું જૂનું છે? ઘણું 300-400 વર્ષ જૂનું છે। અને પેલા હનુમાન દાદા ક્યાં હતા? આ પેલા હામા કાંઠે મંદિર હતું, અહીંયાથી અહીં લાવ્યા છે। અને આની પેલા તમારા વડવા પણ આની પૂજા કરતા હતા? હા, ઘણા 6, 7, 8 પેઢી ઉપર થઈ ગઈ। તો એમાં 7 પેઢીના કઈ નામ બામ તમને ખ્યાલ હશે? હા, બોલો ને। રામકિશોરદાસ બાપુ રામદાસ, રામદાસ ગુરુ ગોવિંદદાસ, ગોવિંદદાસ ગુરુ મહાવીરદાસ, મહાવીરદાસ ગુરુ નરસંગદાસ। આ બધા નામ છે બધાના, 6-7 પેઢીના। અને આ મંદિરનું નામ પૂરું શું હશે દાદા? મંદિરનું નામ છે નરસંગ ટેકરી મંદિર, નદી કાંઠે, લીંબડી। લીંબડી। અને લોકોને દર્શન કરવા આવવું હોય તો કઈ રીતે આવી શકે? એડ્રેસ બોલજો ને દાદા। એડ્રેસ નદી કાંઠે, જગદીશ આશ્રમની સામે, ધંધુકા રોડ। ધંધુકા રોડ। હા, નદી કાંઠે। અને સાથે સાથે કોઈ બાર ગામથી આવતા હોય હા, અને એમ કે આ મંદિરના મારે દર્શન કરો છે, તો તમારો મોબાઈલ નંબર તમે બોલો ને। હા, મોબાઈલ નંબર બહાર દિવાલે લખેલો જ છે, 81 40 30 42 40। બરોબર? જય શ્રી રામ। જય શ્રી રામ। અને 13 નામ છે: દ્વિવિધ, મયંદર, નીલ, નલ, અંગદ, ગદ, બિકટાસી, દધીમુખ, કેહરી, નિષઠ, સઠ, જામવંત ને બલરાશિ। 13 નામ છે દાદાના। અને આ બધા રાજકુમારો હતા, રામાયણમાં બધા પાત્ર ભજવી ગયા, બધા કરોડોની સેનાપતિ હતા આ બધા 13 એટલે આપણા ગુજરાતમાં નથી લગભગ 13 એટલે આ મંદિર તમે એવું કેવું છે કે આ ગુજરાતમાં 13 હનુમાન નથી ના, એ આપણા લીંબડીમાં છે? આ લીંબડીમાં છે, દર્શન કરવા લાયક છે। અને જરૂરથી પધારજો બધા, શનિવાર મંગળવારે ઘણું માણસો આવે છે અને આવશે। હજી દાદાનો હુકમથી છે એટલે ખબર નથી, હજી કોઈને ખ્યાલ નથી, વર્ષો થઈ ગયા। જય શ્રી રામ। જય શ્રી રામ। જય તો આપણે સાથે મળી હનુમાન દાદાનો ને રામની જય બોલો। બોલો હનુમાનજી મહારાજ જય જય શ્રી રામ। અને સાથે સાથે આ મંદિરની અંદર અખંડ જ્યોત પણ ચાલુ છે। ત્યાં કન્ટિન્યુ આ જ્યોત છે, અખંડ જ્યોત, ઘણા વર્ષોથી આ જ્યોત ચાલુ છે। તો અવશ્ય ને અવશ્ય લીંબડીના લોકો તેમજ સુરેન્દ્રનગર જિલ્લા તેમજ ગુજરાતના લોકોને આ તેરે હનુમાનજી દાદાના દર્શન કરવા આવજો। આ 13 હનુમાન દાદા તમારી જે પણ મનોકામના હશે એ પૂર્ણ કરશે, તમારા જે પણ રોગો હશે એ પણ નાશ કરશે, અને તમારા જે પણ સંકટ હશે એ પણ આ તેરે હનુમાન દાદા તમારા નાશ કરશે। એવા છે આ 13 હનુમાન। આ 13 હનુમાનના દર્શન કરવાથી તમારા જે પણ દુઃખો હશે, સંકટો હશે એ નાશ પામશે। એવા છે આ 13 હનુમાન। તો આ 13 હનુમાન દાદાના તમને હું દર્શન કરાવી રહ્યો છું। આ દર્શન કરવાથી જે પણ તમારી મનોકામના હશે એ પણ પૂર્ણ થશે। એવા છે લીંબડીના 13 હનુમાન, જે અદ્ભુત સ્વયંભૂ હનુમાનજી દાદા છે। આ દર્શન કરવાથી, દાદાના દર્શન કરવાથી જે પણ તમારી મનોકામના હશે, જે પણ રોગો હશે એ પણ નાશ થશે। જય શ્રી રામ। 13 હનુમાન દાદાનું મંદિર લીંબડીની અંદર જૂનામાં જૂનું 400 વર્ષથી છે। આ કોઈ જોઈને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નથી। અને જે મનોકામના પૂરી કરે છે, જે અહીંયા આવે છે દર્શન કરવા, હું 2-3 વર્ષથી આવું છું। અને જે મારું ધાર્યું કામ હોય છે એ દાદા પાસે થઈ જાય છે। મનમાં રાખો તમે એટલે બધું પૂરું થઈ જાય છે। અને આ હામા કાંઠે આ દાદા હતા, ત્યાંથી અહીંયા લાવ્યા છીએ। અને દાદાનું અખંડ દિવસ ચાલુ રહેશે, અને જે મનોકામના હોય એ સૌની પૂરી કરે છે। જય શ્રી રામ। જય શ્રી રામ।
તો તમને તેરે હનુમાનજી દાદાના દર્શન કરવાનું લોકેશન કરી વાત કરીએ તો આ નદી કાંઠાવાળો રોડ છે, જે લીમડી ધંધુકા રોડ છે, તેની અંદર વચ્ચે જ તે કબીર આશ્રમવાળો પણ રોડ કહી શકાય. આ રોડ ઉપર જ આવેલું છે આ તેરે હનુમાનજી દાદાનું મંદિર. તો એનું આ લોકેશન છે. તો અવશ્ય છે આ લીમડીની અંદર આવો તો નરસિંહ ટેકરી આ મંદિર કહી શકાય. તો એવું તેરે હનુમાનજી દાદાનું મંદિર છે. અને સાથે સાથે અહીંયા મહારાજનો નંબર પણ લખેલો છે. આ નંબરથી પણ કોન્ટેક કરી શકો છો તમે.